ચૂંદો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. હવે શું કરવાનું છે? પેલા દાળ વઘાર નાખી છાશમાં આવી રીતના પેલા પાપડ પલાળી દેવાના. પડી જાવ પણ ગરમીના તો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજ મોડો વ્લોગ શરૂ કર્યો છે અને મારા બાની બેઠા છે ચાનોમાના. કેમ ચાનોમાના બેઠા? દાળ પાપડી બનાવવાની છે. હા, દાળ પાપડ બનાવવાના છે. મોડું થઈ જાય છે. 9 વાગ્યા પછી. આ થોડુંક મરચાનું મોટો કટિંગ કરેલું છે અને આ ઝીણું કટિંગ છે. આ બટેટ દાળનું છે ને આનું છે. આ દાળનું છે ને દાળ પાપડ. હા, આ દાળ પાપડનું છે. દાળ પાપડ બે એક જ નહોતા. નહીં હવે આ દાળ વઘારવાની છે એમાં નાખવાનું છે અને આ સૂંદો કરીને એમાં નાખવાનું છે. એટલા તો એનું ઝીણું કટિંગ કરેલું છે. પાપડી બનાવી એમાં નાખવાનું. હા, એમ એટલા તો અલગ અલગ કટિંગ કરેલું છે. બટાટા બાફી નાખ્યા છે, સુધારી નાખ્યા પછી સૂંદો કરી નાખવાનો. કોને પછી સંદો કરવાનો. હા હા હા, સારું તો વિડીયોમાં બનાવી રહેજો, મજા આવશે. અને તમે જોજો કેવી રીતના બને. ઘણાને ખબર હશે ને ઘણાને પાછી નહીં ખબર હોય, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. સૂંદો કરી નાખે પછી મસાલો નાખી દેવાનો. શું નાખવાનું? મરચું, હળદર, ધાણા જીરું, પછી આ કોથમરી મરચાં, ધાણા જીરું, મરચું ને હવે ઝીણા મરચાંનું કટિંગ કરેલું હતું એ કોથમરી, મીઠું, સ્વાદ પ્રમાણે થોડીક હળદર. હાથે કરી નાખો. હાથ ના હાલ કરી નાખો, હાથે કરી નાખો. ગરમ છે હજી ગરમ છે. મારે અનાડું તું કરવા માંડ. ચૂંદો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. મૂકી દે. સાઈઝ ની ઠેલી નથી તૂટતી, બોલો યાર. હા, સાઈઝ છે. સાઈઝમાં પાપડ બોળીને પછી ઓલા આ ચૂંદો ભરીને પછી તળવાના. પાપડ લીધા છે આપણે ગોપાલના. ને હા, કયા? ગોકુલના કયા પાપડ છે? અડદના. હા, અડદના પાપડ છે ભાઈ. અડદના પાપડ પેલા બધા કાર કરને કે બહાર. એક હારે બધા બહાર કાઢી નાખી પછી વાર ન લાગે. પાપડ આપણે બધાને લઈ લીધા છે અને આવી રીતના સાઈઝમાં પેલા પલાળી દેવાના. પછી ઢીલું થાય એટલે આવી રીતના ચૂંદો ભરી દેવાનો અને આપણે જેમ સમોસા બનાવી એ રીતે વાળી દેવાના. પેલા એવી રીતના ભેગું થઈ જાય એટલે પછી તળવા નાખી દેવાના. આ તળેલા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. 2 બનાવ્યા છે, 3. હા, થઈ ગયું છે. નથી કાજલબેન બનાવે આપણથી થાય જ નહીં. હા, અમારા બેન છે કાજલબેન. એ બનાવે ને એવા તો નોત બને, કેમ કે એ મસ્ત બનાવે. નાતના ખાઈ ગયા હોય ને એટલે મજા આવે. ચીકવાડી દીધા છે, હવે બનાવી છે. ખબર હા,
એના હાથના ખાઈ ગઈ ને એટલે એ ચારો અત્યારે હવે બનાવ્યા કરે. એમ તો આવડી ગયા છે બનાવવા, મજા આવે કા બહુ ભાવે બધું. બહુ ભાવે. હમ. ખાવાનું હોય બધું. હા ઘણા ખરા તો બની ગયા છે. હવે થોડોક જ સમય બાકી રહ્યો છે. થોડાક જ પાપડ રહ્યા છે. હવે ઘણા બધા બની નાખ્યા. થઈ રહી ઘણા ઘણા પીડ્યા રહે છે એટલામાંથી તો હવે 2-3 પાપડ બાકી રહ્યા છે ને એટલો છૂંદો છે. હવે દાળી એક વાર પડી રહી ને આ પેલા આને બનાવવાની હતી એ બની રહી ગયું. પછી મારા બા બનાવતા હતા એ બની રહી ગયું. એક પોગી ન રહી એટલા તો પછી મારા બાને આમાં રાખી દીધા. આ તળવા રહી ગઈ. નોત પડી ગઈ કે એકને પલાળવું સુંદો કરો તળવું તો એવું. પછી હા પલવા દે તો હાથમાં ન આવે. હા એટલે દાળ તો એક વાર જ પડી રહી ને આ બે આમાં મિક્સ રહી ગયા. દાળ પાપડ તળાઈ જાય પછી દાળ બનાવી નાખશું. મારા બાનું એકચ્યુઅલી કેવું છે રોજ તો મારે છેલ્લો પાપડ છે ને સુંદર એટલો છે. છેલ્લો પૂરું બધું કમ્પ્લીટ. સુંદર પૂરો થઈ ગયો ને પાપડે પૂરો થઈ ગયા એવું એસ્ટિમેટ છે. પહેલી જાવ પણ ગરમીના તો બહુ ગરમી બહુ થાય એના પણ શું કહો એમ તો હોય જ તે ને. એટલે છેલ્લું બાકી છે એટલે હવે પૂરું. છેલ્લું પાપડ કમ્પ્લીટ બધું થઈ ગયું. દાળ વઘારવાની છે. દાળ વઘાર નાખો એટલે પૂરું. તો છેલ્લા 2 છે એટલે તળી નાખી. ઘણા બન્યા કામ ઘણા થઈ ગયા. ખૂટશે નહીં એટલા બધા. ખાવા વાળા ખાલી મેં 4 જણા છીએ. નાનું મારા બા હું હા મારા બા મસાલો સુધારવા માંડ્યા છે દાળનો. દાળ તો આપણે જે દાળ વધારે દાળ બનાવી ની જ દાળ હોય. હારવાર થોડાક આવડા ભૂંગળા તળવા મળી છે. હારવાર તેલ ગરમ છે ત્યાં કે થોડાક ભૂંગળા તળ નાખી ખાવા હા ભૂંગળા પડ્યા ઘણા એટલે કેમ ઘડીકમાં થઈ ગયા ગરમ થઈ ગઈ. ભૂખ લાગી છે. ભૂખ લાગી ગઈ બસ થઈ જ ગયું છે. હવે બહાર જો દાળ વઘારે છે. દાળ વઘાર નાખે એટલે પછી ખાઈ લેવી. હો બધું બનાવી નાખ્યું છે ને હવે સોનલ ખાવા દે છે. હવે ખાઈ લેવી પેલા. બધું બની ગયું છે ખાવા દે છે તો પેલા ખાઈ લેવી. જમી લીધું છે ને દાળ પાપડ બન્યા હતા 1 નંબર મસ્તીના. તમે કે જે ન ખાધા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. મસ્ત બને છે. આખી ડીશ ભરીને બનાવ્યા હતા ને આખી ડીશ ખાલી કરી નાખી. બધાય ખાઈ ગયા. કેમ ઊંઘ કેટલા ખાઈ લીધા. હા વધારે ખાઈ ગયો એમાંથી એને ઊંઘ આવવા મળી. એટલા બધા ખવાઈ ગયું તો વધારે ખવાઈ ગયું. 4 ખાધા. 4 ખાઈ ગયો. તો સાચું ખવાઈ ગયું તો તે કેટલા ખાધા? તે 4 ખાધા. 3 આને ગણો ને આ તો એટલે 3 ખાધા હતા તો ડીશ ખાલી થઈ ગઈ ગયું પછી તે નેગલા 6 હતા. હા તે 3 કાઢને 4 ખાધા તોય પૂરા થઈ જાય. તો ક્યાંથી પૂરા થાય? 3 તારા 4 નાનું ના 6 ને 7 થયા. તે બીજા બાય હા પછી બેન ના ઘરે દીધા ને. હા બેનના ઘરે મોકલ્યા હતા થોડાક. હવે ડીશ ખાલી થઈ ગઈ ટૂંકમાં. બેનના ઘરે થોડાક આપ્યા હતા ને 4 જણા એમી તોય ડીશ ખાલી થઈ ગઈ. સારું તો કેવો લાગ્યો અમારો રેસીપી વિડીયો ખાસ કમેન્ટ કરજો અને મળશું કાલે એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય. ચેનલ પર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો.